અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો। એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 4 શખ્સની ધરપકડ કરી લેવાઈ। બેંકોકથી અમદાવાદ આવતા શખ્સો પાસેથી ગાંજો ઝડપી લેવાયો છે। 12.50 કરોડના ગાંજા સાથે 4 શખ્સોની ધરપકડ। 3 આરોપીઓ પંજાબના અને એક વડોદરાનો રહેવાસી હોવાનો ખુલાસો થયો। અજય પાંડે, સંદીપ, રોની અને મનપ્રીત નામના શખ્સની ધરપકડ કરાઈ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચેતન બામણી આપણી સાથે જોડાયા છે। ચેતન, હાલ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે કુલ કેટલા લોકોની ધરપકડ? જી, અમદાવાદ એરપોર્ટ પર ફરીથી એકવાર કસ્ટમ વિભાગને હાઇબ્રિડ ગાંજો ઝડપી લેવામાં સફળતા મળી છે। જે મલેશિયા અને બેંકોક સહિતના જે દેશો છે ત્યાંથી મોટા પ્રમાણમાં હાઇબ્રિડ ગાંજાને ભારતમાં લાવવામાં આવે છે અને ભારતના વિવિધ શહેરોમાં તેનું વેચાણ કરવામાં આવે છે। આ હાઇબ્રિડ ગાંજો ખૂબ જ મોંઘા ભાવમાં વેચાતો હોવાને કારણે કેટલાક જે યુવકો છે તે નફાની લાલચમાં આની તસ્કરી કરતા હોય છે અને એરપોર્ટ પર ઝડપાઈ જતા હોય છે। એવી જ સફળતા આજે કસ્ટમ વિભાગને મળી છે। બેંકોકથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં હાઇબ્રિડ ગાંજો લાવનાર 4 શખ્સો છે તેની ધરપકડ કરવામાં આવી છે। 12 કરોડ 50 લાખનો ગાંજો છે તે કસ્ટમ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। બેંકોકથી વાયા કોલાલુમ્પર થઈ મલેશિયા એરલાઇન્સની જે ફ્લાઇટ હતી તેમાં આ યાત્રીઓ આવ્યા હતા। જો આ આરોપીઓની વાત કરવામાં આવે તો 3 આરોપીઓ પંજાબના અને એક આરોપી ગુજરાતના વડોદરાનો રહેવાસી હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। કસ્ટમ વિભાગ દ્વારા અજય પાંડે, સંદીપ, રોની અને મનપ્રીતની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કસ્ટમ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી, આભાર આપનો આ માહિતી માટે। તો અમદાવાદ એરપોર્ટ પરથી આ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે કુલ 4 શખ્સોની ધરપકડ કરી લેવાઈ છે અને 12.50 કરોડના ગાંજાને હાલ જપ્ત કરાયો છે। તો આ તરફ રાજકોટમાંથી પણ એક નશાના સોદાગરને ઝડપી લેવામાં આવ્યો। 2.7 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી લેવાઈ। પશ્ચિમ બંગાળના સૂરજ રાય નામના શખ્સની ધરપકડ કરાઈ છે કે જે રાજકોટ આવ્યો હતો અને તેની પાસેથી 2.7 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। તો પશ્ચિમ બંગાળના સૂરજ રાય નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે। રાજકોટ પોલીસને સફળતા મળી છે। આ વ્યક્તિની તલાશી લેતા તેની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો અને 2 કિલો 700 ગ્રામ ગાંજાના જથ્થા સાથે તેની ધરપકડ કરવામાં આવી છે।